વાસ્તવરૂપી સ્વર્ગસ્થ લીલીબા ગોસ્વામીની શક્તિ પૂજા ધર્મશાળામાં વરિષ્ઠ સંતોની માર્મિક ટકોર। ઉમરવાડી માને રાજી રાખો, ડુંગરવાડી માં આપોઆપ રાજી રહેશે। દામનગર શહેરમાં ગોસ્વામી પરિવારના માતૃશ્રી લીલીબેન શાંતિગીરી ઉંમર 85નું ગત તારીખ 22/3/2025 કૈલાસવાસ થતા સદગતની તારીખ 1/4/2025ના રોજ શક્તિ પૂજા ધર્મશાળા દામનગર ખાતે પટેલવાડી ખાતે યોજાયેલ હતી, જેમાં અસંખ્ય સાધુ મહાત્માઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ ધર્મસભામાં વિદ્વાન વક્તા દ્વારા માર્મિક ટકોર કરતા સંદેશ સંયુક્ત કુટુંબ ભાવના, પારિવારિક પરસ્પર એક્યતાને જોડી રાખતી શક્તિ એટલે ઘરની દેવી જ મહાદેવી લીલીબા ગોસ્વામીના ત્યાગ સમર્પણને પૂજ્ય સંતોએ શ્રદ્ધાંજલિ પાઠવી। દામનગર શહેરની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી સહિત અનેક શહેરીજનોએ ધર્મસભા સ્થિર પ્રજ્ઞ બની કલાકો સુધી પૂજ્ય સંતોની દિવ્ય વાણી સાંભળી હતી। સદગત લીલીબા ગોસ્વામીના જીવન કવનને તાદ્રશ્ય કરતા પૂજ્ય સંતો દ્વારા પરિવારમાં માની મહત્તા વિશે હૃદયસ્પર્શી સંદેશ આપ્યો હતો। દુનિયાના દરેક દેवस्थान दूजा है, माँ बाप की सेवा ही सबसे बड़ी पूजा है। વ્યક્તિના આયુષ્ય કરતાં પણ વધુ એક સ્મૃતિઓનું આયુષ્ય હોય છે। જીવન પર્યંત જીવંત રહેતા સદગતના કર્મો જ તેમની અમર બનાવતા હોય છે। વ્યક્તિ દૈહિક રૂપે આપણી સાથે ભલે નથી, પરંતુ માનસમાં જીવંત સદગતની સ્મૃતિઓ જ અમર બનાવતી હોય છે। કઈ વિશેષ એટલા બધા મહંતો જંગમી તીર્થકર એટલે કે હરતી ફરતી દેવ પ્રતિમાઓની વચ્ચે મને બોલવાનો મોકો મળ્યો। એમાંય માતૃત્વ વિશે બોલવાનું, મા વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે। દુનિયાના દરેક દેवस्थान दूजा है, माँ बाप की सेवा ही सबसे बड़ी पूजा है। માણસનું સરેરાશ આયુષ કદાચ ઈશ્વરે નિયત કરેલું 100 વર્ષ છે, પણ માણસ કરતાં વધુ જો કોઈ જીવતું હોય તો નિશ્ચિત સામાજિક દરેક રીતે સુખી છે। તે તેમના જીવન કવન અને લીલીમા અને શાંતિ બાપુ ત્યાગ તિતિક્ષાની તપોમૂર્તિ છે। ક્યારેક કોઈ કહે યાચિકા ન કરી કર્મના માર્ગે વળ્યા, એનું આ પરિણામ છે। એમના જીવન કવન વિશે તો ઘણું કહી શકાય, પણ સાધુ સમાજમાં સાધુઓને બાવા કહે। એક વખત બા બોલો તો મોઢું ભરાઈ જાય। બા જેટલો વા હોય, બાવાના ખોળે અવતરેલા લીલીમા એટલે એક વાત્સલ્ય મૂર્તિ ખેગુર વડલો, એના ખોળામાં અમે પણ રમીને મોટા થયા છે। ત્યારે આજે મા વિશે તો ખૂબ કહી શકાય, પણ અહીંયા વિદ્વાન વક્તાઓ બેઠા હોય, મહાપુરુષો બેઠા હોય, એટલે હું બહુ લાંબુ કંઈ વિશેષ નહીં કહું। પણ મા વિશે કવિ બોટાદકર હોય કે ઓમ વ્યાસ હોય, મા વિશે તો ખૂબ વિસ્તૃત રીતે આપણે, કારણ કે મરવા માટે તો અનેક માધ્યમો છે।